जय श्री राम, जय श्री राम। यहाँ पे नाव चलाता है। नहीं, वो फोन से। જેમ ગંગાજીના ઘાટ પર આપણે આરતીના દર્શન કરેલા હતા કાશીની અંદર, પંડિતજી અહીંયા કરી મતલબ કે પૂજા વિધિ કરી રહ્યા છે. કઈ છે અહીંયા મતલબ કે ચારે બાજુ મતલબ કે સામેની સાઈડે એટલા બધા પબ્લિકો અહીંયા કરી દર્શન કરવા માટે લોકો આવી ગયા છે. અને અત્યારે જે માતાજીને અહીંયા ઘડી મતલબ કે પૂજા કરીને લોકોને આમંત્રણ આપી રહ્યા છે કે કારણ કે તમે આવો અને અહીંયા ઘડી મતલબ કે પૂજામાં તમે સામેલ થઈ શકો. આજે મતલબ કે લોકોને લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. રોજના લગભગ અહીંયા ઘડી કોઈને કોઈ વ્યક્તિ એમને ચાન્સ આપવામાં આવે છે કે તમે આવો અને આ પૂજા વિધિ મતલબ કે તમે કરી શકો. લગભગ 4 કે 5 જણા મતલબ કે અહીંયા તૈયાર થઈ રહ્યા છે. સામેની સાઈડ આપણે જોઈ શકીએ છીએ કે લોકો તૈયાર થઈ રહ્યા છે અને આવીને આ જે સંભળાઈ રહ્યું છે આ જે આરતી છે એ મેન મુખ્ય આરતી છે. એની આરતીનો અગ્નિ પ્રગટાવીને પછી પૂજા વિધિ કરવામાં આવશે. અત્યારે આપણે એટલા ભાગ્યશાળી છે કે આપણને નજીક સુધી આવવા દીધા છે, કારણ કે આવા આરતીની અંદર આપણે મતલબ કે ડિસ્ટર્બ નહીં કરી શકીએ અને પૂરેપૂરો ધ્યાન રાખવાનું રહેશે. જે આસન મતલબ કે આપણે જોઈ શકીએ છીએ એની ઉપર મતલબ કે ઊભા રહીને મતલબ કે પૂજા વિધિ કરશે. સામેની સાઈડે એમનું મુખ રહેશે અને આ બાજુની સાઈડે પણ મતલબ કે એ લોકો કરી રહ્યા છે કે તમે આવો અને અહીંયા ઘડી પૂજા વિધિની અંદર આપણે મતલબ કે ભાગ લેવો. તો આવીને અહીંયા મતલબ કે ગોઠવાઈ ગયા છે. પોતપોતાને જ્યાં જ્યાં સ્થાન મળે છે તે રીતના બધા બેસી જાય છે અને જેનામાં પણ જીવ છે આવા વિસ્તારોની અંદર એ લોકો મતલબ કે ઓઢાડીને રાખે છે, કેમ કે બધાને ખબર છે કે અત્યારે ઠંડીનો પ્રમાણ એટલો બધો વધી ગયો છે કે જેનું કોઈ હદ નથી. અને એને સાચવવા માટે, એના જીવને સાચવવા માટે લોકો એમને ઓઢાડીને અહીંયા આગળ મતલબ કે સુરક્ષિત રાખે છે. લાઈવ અત્યારે આપણે આરતી જોવાના છે.